તમ તથા કૃપયાવિષ્ટમ શ્રુપૂર્ણાકુલેક્ષણમ વિસિદંતુમિદમ વાક્ય મુવાચ મધુસૂદન. સંજય બોલ્યા, કરુણતાથી વ્યાપ્ત, શોકયુક્ત અને આંસુ ભરાયેલા નેત્રવાળા અર્જુનને જોઈ મધુસૂદન કૃષ્ણએ નીચે મુજબના વચન કહ્યા. ભૌતિક દ્રષ્ટિબિંદુયુક્ત કરુણા, શોક તથા અશ્રુ એ સર્વ વાસ્તવિક આત્મ વિશેના અજ્ઞાનના લક્ષણ છે. સનાતન આત્મ પ્રત્યેની કરુણતા એ જ આત્મ સાક્ષાત્કાર છે. આ શ્લોકમાં મધુસૂદન શબ્દ મહત્વપૂર્ણ છે. ભગવાન કૃષ્ણએ મધુ નામના અસુરનો સંહાર કર્યો હતો અને હવે અર્જુન ઈચ્છે છે કે કૃષ્ણ તેના અજ્ઞાનરૂપી અસુરનો સંહાર કરે કે જેણે કર્તવ્યવિમુખ કર્યો હતો. કરુણાનો ઉપયોગ ક્યાં થવો જોઈએ એ કોઈ જાણતું નથી. ડૂબી રહેલા માણસના વસ્ત્રો માટે કરુણા કરવી એ તો મૂર્ખામી છે. અજ્ઞાનરૂપી મહાસાગરમાં પડી ગયેલા મનુષ્યને કેવળ તેના બાહ્ય પોશાક અર્થાત તેના સ્થૂળ શરીરનું રક્ષણ કરવાથી બચાવી શકાતો નથી. તે મનુષ્ય આ જાણતો નથી અને બાહ્ય વસ્ત્રો માટે શોક કરે છે. તે શૂદ્ર કહેવાય છે, અર્થાત તે નિરર્થક શોક કરે છે. અર્જુન તો ક્ષત્રિય હતો, તેથી આવા વર્તનની તેની પાસે અપેક્ષા રખાઈ ન હતી. પરંતુ ભગવાન કૃષ્ણ અજ્ઞાની મનુષ્યના શોકને નષ્ટ કરી શકે અને આ જ હેતુ માટે તેણે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ અધ્યાય ભૌતિક શરીર તથા આત્માના પૃથ્થકરણાત્મક અધ્યયન દ્વારા આત્મ સાક્ષાત્કારનો ઉપદેશ આપે છે, જેનું સ્પષ્ટીકરણ પરમ અધિકારી ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે. આ સાક્ષાત્કાર ત્યારે જ શક્ય બને છે કે જ્યારે મનુષ્ય સકામ કર્મના ફળ પ્રત્યે અનાસક્ત રહી કર્મ કરે અને વાસ્તવિક આત્માના દઢ ખ્યાલમાં સ્થિત રહે. શ્રી રામ શ્રી